કેમ છો બધા? હું છું ડોક્ટર ઉર્વશી બારભાઈ, તમારી ફિઝિયોથેરાપિસ્ટ. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કર્યું તો પ્લીઝ તમે નીચે જાઓ, સબસ્ક્રાઇબનું બટન દબાવો અને બેલ આઇકન દબાવો તાકી તમે મારી ચેનલની કોઈ બી અપડેટ્સ મિસ નહીં કરશો. આજે હું તમને ઘૂંટણના દુખાવાનો, જેમ કે ઘૂંટણમાં તમને જો અંદરની બાજુ દુખતું હોય, જેને અમે લોકો કહીએ પટેલોફીમોરલ સિન્ડ્રોમ, જે 4 કારણસર થઈ શકે. કાં તો આપણે વધુ ઉપયોગ કર્યો હોય, દેટ મીન્સ ઓવરયુઝ કર્યું હોય, કાં તો આપણને કોઈ જાતની ઇન્જરી થઈ હોય કે કોઈ જાતનું એક્સિડન્ટ થયું હોય એના કારણે દુખાવો થઈ શકે. કાં તો આપણને મસલ ઇમ્બેલેન્સ હોય, જેમ કે થોડાક મસલ આપણા વીક હોય, થોડાક મસલ આપણા ટાઈટ હોય, એના કારણે બી થોડું આપણે જે ની કેપ હોય ને, આજે આપણું ઢાંકણી, એ ઢાંકણીમાં પ્રેશર વધારે આવી શકે ને એના કારણે દુખાવો થઈ શકે છે તમને. કાં તો પછી ચોથું કારણ એ છે કે તમને કોઈ પોસ્ચરલ ડિફોર્મિટી હોય, જેમ કે તમારી ઢાંકણી જે ઘૂંટણની છે એ બરાબર મૂવ નથી થતી, કાં તો તમને તમારો જે પગ છે એ ફ્લેટ હોય, જેમ કે આપણને આર્ચ જ ન હોય પગમાં, તો એના કારણે બી તમને ઘૂંટણમાં દુખાવો થઈ શકે છે. જેનાથી તમને ઘૂંટણમાં દુખાવો અંદરની બાજુ થઈ શકે છે, બહારની બાજુ થઈ શકે છે, સૂજન બી આવી શકે છે અંદર કે બહાર, અને તમને જડતા થઈ શકે, એટલે થોડી સ્ટિફનેસ થઈ શકે, મસલ થોડા બહુ વીક થઈ શકે છે, તમારા મસલ અમુક ટાઈટ થઈ જાય છે, અને તમને ચડતા ઉતરતા બી બહુ તકલીફ થાય છે, કે કાં તો આપણે આમ ઘૂંટણથી બેન્ડ થવું હોય તો બી આપણને બહુ તકલીફ થાય છે. તો આ એક્સરસાઇઝીસ તમારા માટે છે. તો જે પહેલી કસરત છે એની માટે તમને સ્ટ્રેપનો ઉપયોગ થશે. કાં તો તમારી પાસે આ સ્ટ્રેપ ના હોય, તમે લાંબો ટુવાલ હોય એને બી આની પાસે વીંટાળીને આ કસરત કાં તો સ્ટ્રેચ કરી શકો છો, જ્યાંથી તમને અહીંયા સ્ટ્રેચ આવશે. તમે આને આવી રીતે 30 સેકન્ડ માટે હોલ્ડ કરી દેવાનું છે. આપણે આને 3 વાર કરીશું, ઓકે? અને પછી આપણે સીધું લેટી જવાનું છે પીઠ પર, અને આમ ભરાવી દેવાનું છે પગને. બીજો પગને બેન્ડ કરી દેવાનો છે, આ પગને સીધો રાખવાનો છે અને હોલ્ડ કરવાનો છે જ્યાં લગી તમને અહીંયા સ્ટ્રેચ નથી પડતો. આ સ્ટ્રેચ આપણે 30 સેકન્ડ માટે કરીશું, 3 થી 5 વાર કરીશું. હવે આ પગને નીચે લઈ જવાનું છે, બીજા પગને, અને આ પગને ક્રોસ કરી દેવાનો છે અને તમારી બાજુ પુલ કરવાનું છે, જેનાથી તમને આ બાજુ ખેંચ પડશે. આ બી 30 સેકન્ડ માટે પકડી રાખવાનું છે, 3 થી 5 વાર કરીશું. હવે આના પછીની જે કસરત છે એની માટે તમારે બે પગને બેન્ડ કરી દેવાનું છે, પછી આવી રીતે ઉપર લઈ જવાનું છે, 1 2 અને 3, અને આને 15 થી 20 વાર કરવાનું છે અને નીચે લાવવાનું. પાછું 1 2 અને 3 અને નીચે. ઠીક છે? હવે એક પગને બેન્ડ કરી રાખવાનો છે, બીજો પગ સીધો રહેશે. તમારો પગનો તળિયાને થોડું આગળ લઈ આવવાનું છે આવી રીતે, અને ઉપર લઈ જવાનું છે. 1 સેકન્ડ હોલ્ડ કરવાનું છે અને ધીમેથી નીચે આવી જવાનું છે. આને બી આપણે 15 થી 20 વાર કરીશું. હવે આના પછીની જે કસરત છે એની માટે આપણે એક તરફ લેટી જવાનું છે. આ કસરત તમે બે બાજુ કરી શકો છો, તો તમને બે જગ્યાએ ફાયદો થશે એક્સરસાઇઝ કરવાથી. હવે તમારે બેકને આવી રીતે જ રાખવાની છે, ઘૂંટણને બેન્ડ કરી રાખવાના છે, પગના તળિયા સાથે રહેશે. ખાલી તમારે ઘૂંટણ ઉપર કરવાનું છે, 1 2 અને 3, અને પછી નીચે લઈ આવવાનું છે. પાછું 1 2 અને 3 અને નીચે લઈ આવવાનું છે. આ આપણે 3 સેકન્ડ હોલ્ડ કરીશું. આ આપણે 15 થી 20 વાર કરીશું. એ જ આપણે બીજી બાજુ કરવાનું છે. હવે જે એના પછીની કસરત છે એની માટે આપણે આર્મની બેન્ડ જ રાખશું, આ પગને સીધું રાખશું અને આને આવી રીતે ઉપર લઈ જવાનું છે, 1 2 અને 3, અને પછી ધીમેથી નીચે લઈ આવવાનું છે. પાછું 1 2 અને 3 અને ધીમેથી નીચે લઈ આવવાનું છે. આ બી આપણે કરશું 20 વાર, ઓકે? હવે આના પછીની કસરત છે એ આપણે ઊંધું થઈ જવાનું છે અને આ પગને આવી રીતે ઉપર લિફ્ટ કરશું, 1 2 અને 3 અને પછી નીચે. પાછું 1 2 અને 3 અને પછી નીચું. આ આપણે કરીશું 15 થી 20 વાર, બે બાજુ કરીશું. સો જે પહેલી એક્સરસાઇઝ છે એ તમે બેડ પાસે બી કરી શકો છો, કાં તો ખુરશી લઈને આવી રીતે બી કરી શકો છો. ખાલી તમારે આવી રીતે પગ સીધો કરવાનો છે અને બેન્ડ કરી દેવાનો છે. પગ સીધો કરવાનો છે અને બેન્ડ કરી દેવાનો છે. આનામાં તમે એન્કલ પાસે વેઇટનો બી ઉપયોગ કરી શકો છો, 2 કિલો 3 કિલો 4 કિલો જે બી હોય. તમે સેન્ડ બેગ યુઝ કરી શકો છો, કાં તો તમે આપણે રાઈસની બેગ બનાવીને ટાવલમાં નાખીને એની બી એને એન્કલ સાથે રેપ કરી દો તો બી 1 2 3 કિલો જેટલું બી વજન તમારાથી ઉપાડાય પગ સાથે એ તમે કરી શકો, તો જેનાથી તમારો લેગ થોડો વધારે સ્ટ્રોંગ થશે.
કાં તો તમારે થેરાબેન્ડ બી હોય તો એ બી તમે પકડીને તમે આમ સ્ટ્રેન્થન કરી શકો છો. હવે જે નેક્સ્ટ કસરત છે એ સ્ક્વોટ છે. એ કરીએ આપણે તો હું તમને રાઈટ વે દેખાડીશ કે તમે ઘૂંટણથી કેવી રીતે બેન્ડ કરી શકો છો. જો તમારે આવી રીતે આર્મ્સ ક્રોસ કરી દેવાનું છે, બેક સીધી રહેશે તાકી તમને પીઠમાં દુખાવો ન થાય, અને આવી રીતે ઊભું થવાનું છે. અને બેસતા વખતે પહેલાં આપણા બટક્સ જશે, આવી રીતે ટચ થશે અને પછી બેસી જવાનું છે. પાછું બેસવાનું છે આવી રીતે અને ઊભું થવાનું છે. આ બી આપણે 15 થી 20 વાર કરીશું. પછી આની પછીની જે કસરત છે એની માટે પગ અહીંયા આપણે મૂકી દેવાનો છે ખુરશી પર. એક પગ આવી રીતે આગળ લઈ લેવાનું છે, બસ આવી રીતે નીચે જવાનું છે. તાકી ધ્યાન રાખવાનું છે કે તમારું ઘૂંટણ અંદરની તરફ કાં તો બહારની તરફ ન જાય અને ની એકદમ સ્ટ્રેટ હોય. આવી રીતે નીચે જવાનું છે, 1 2 અને 3 અને પછી ઉપર આવી જવાનું છે. આ કસરત કરતા વખતે ધ્યાન રાખવાનું છે કે તમારો દુખાવો 3 કે 4 આઉટ ઓફ 10 એનાથી વધુ ન વધવો જોઈએ. જો એનાથી વધુ વધતો હોય તો પ્લીઝ આ કસરત ના કરતા. આ એક્સરસાઇઝીસ તમે દિવસમાં એકવાર કરી શકો છો અને તમે વીકમાં 3 થી 4 વાર કરશો તો બી તમને કાફી ફાયદો રહેશે. તમે જો તમને અગર સૂજન હોય તો તમે બરફનો શેક કરી શકો છો, કાં તો તમને અગર મસલનો દુખાવો હોય, કાં તો તમને જડતા થઈ જાય છે તો તમે ગરમ પાણીની કોથળીનો શેક કરશો દિવસમાં 10 થી 12 મિનિટ, કમસે કમ 2 થી 3 વાર, તો બી તમને કાફી આરામ મળશે. જો આ એક્સરસાઇઝીસ જે હું બતાડી રહી છું કાં તો મેં બતાવી છે એ જે તમારા જે ઘૂંટણના જે આ મસલ છે કાં તો હિપના જે મસલ છે એ બેવને આપણે એકદમ સ્ટ્રોંગ કરીશું તો તમારું જે ઢાંકણી છે એના ઉપર થોડું ઓછું પ્રેશર આવશે અને તમને ઘૂંટણનો દુખાવો ઓછો થશે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો છે તો પ્લીઝ મારા વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા. અને જો તમને આવા જ વિડીયોઝ ફ્યુચરમાં બી જોઈએ કે હું બનાવું તો પ્લીઝ તમે નીચે કોમેન્ટ સેક્શનમાં લખી બતાડજો. તમે પ્લીઝ મારો વિડીયો લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. એક્સરસાઇઝ કરો અને મસ્ત રહો.